ઈડરના ચડાસણમાં પ્રેમીને લગ્ન કરી વરઘોડા કાઢવાના પ્રકરણમાં પોલીસે અટકાયતી પગલાં શરૂ કર્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. કામ કરતો હતો એથી લગભગ 10-15 છોકરાઓ બાઈકો લઈને આવ્યા. એથી મને ઉપાડી ઈકને મારે પહેલાં કોલ્ટરેજમાં હાઈવે પર મારે, પછી ઉપાડી ખેતરોમાં થઈને ગાડી પર બેસાડી વાડોલ ગામમાં લઈ ગયા. વાડોલ ગામમાં મને માર્યો મંદિરે, કપડો બપડો ફાડી ગયેલો. કપડો ફાડી અને પછી આખું ગામ ફેવડ્યું. પછી મારી ઇકોમાં મને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા, જાદર પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન લઈ ગયા એ વખતે કઈ અવસ્થામાં લઈ ગયા હતા? એમને આ કપડા વગર લઈ ગયા હતા. એ બાદ પોલીસે ફરિયાદ દીધી હતી કે પછી શું કાર્યવાહી કરી? કોઈને ફરિયાદ નથી દીધી સાહેબ. કેટલા વ્યક્તિઓ હતા? લગભગ 50 આદમી હતા. યુવાના શું કારણથી આ કૃત્ય કરવામાં આવ્યું આપણી સાથે? એ સાહેબ એ બૈરી એને ઘરવાળાને મારી એને વેમ ખાતો હતો મારા ઉપર, એટલે એને જોન થઈ હતી મારી કે ઓના ઉપર ઓન છે. તો એવી રીતે મને એને આ બધા છોકરાઓને દારૂ પાઈ અને આ છોકરાઓને બધાને કીધું તે મને કોલ્ટોરેજ લેવા આવ્યા. માંગ શું છે? હવે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે આપની, માંગ શું છે આપની? માર એટલે આ સાહેબ આ બધું મારી મને લાફા અને ગરદા મારે આ મગજ ઉપરના આ બધું. માંગ એટલે જલ્દીથી જલ્દી મને ન્યાય આપો કે મને વધારે મારશે. હું એકલો જ છું સાહેબ, મને મારી નાખશે એવી ધમકી આલી છે મને. ઇકોમાં આપની પાસે કંઈક લખાણ લખાવતું અને ઇકોમાં મને લખાણ લખાવ્યું સાહેબ. શું લખાવ્યું? આજથી આ ભાઈ આ ગાડીમાં આવો ના, આ ગામમાં આવો ના જોઈએ. મેં સાહેબ ખાલી સહી જ કરી હતી. એ લખાણ લખ્યું કે આજથી આ ગામમાં આ ભાઈ આવો ના જોઈએ, એવી રીતે એને લખાણ કરી દીધું. પછી મને ખાલી સહી જ કરાવીને છે. શું નામ આપણું? તેનું શાદાભાઈ શંભુભાઈ. ઈડરના ચડાસણા ગામે જે બનાવ બન્યો છે એ ગુનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અલગ અલગ ઈડર પોલીસ સ્ટેશન તથા જાદર પોલીસ સ્ટેશનની ટીમો બનાવી, લગભગ 7થી વધુ ટીમો બનાવી 9 જેટલા આરોપીઓને અત્યાર સુધીમાં રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. એ સિવાયના આરોપીઓને રાઉન્ડઅપ કરવા માટે અલગ અલગ ટીમો અત્યારે હાલ કાર્યરત છે અને એ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવશે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને BNS એક્ટની કલમ 115(2), 137(2), 189(2), 191(2), 190, 310(2), 352, 351(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે એટ્રોસિટી એક્ટની પણ અલગ અલગ કલમ લગાવવામાં આવી છે. અત્યારે હાલ સઘન પોલીસ તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 9 જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને બાકીના તપાસ ચાલુ છે અને બાકીના આરોપી પકડાશે પછીથી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.